हेलो दोस्तों, केम छो? जय श्री कृष्ण, जय श्री राम बधाने। સૌથી પહેલા તો સ્ટુડન્ટ્સ જે ફાર્મસી વાળા સ્ટુડન્ટ્સ છે, આજનો સ્પેશિયલી વિડીયો ખાલી ને ખાલી ફાર્મસી માટેના સ્ટુડન્ટ્સનો છે। જ્યારે આપણે એન્જિનિયરિંગના પ્રોસેસની વાત કરતા હતા ત્યારે ફાર્મસીના સ્ટુડન્ટ્સ કહે કે મેડમ અમે શું ભૂલ કરી, અમને તો અમારી ડિટેલ સમજાવો, અમને અમારા મોક રાઉન્ડ વિશે સમજાવો, અમને અમારા ફર્સ્ટ રાઉન્ડ શું છે એમાં સમજાવો, મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની હોય છે, મેરિટ રેન્ક કઈ રીતે હોય છે, ચોઇસ ફિલિંગમાં કઈ રીતે ફર્સ્ટ કઈ રીતે સેકન્ડ રાખવી, અને એની સાથે સાથે ઘણા બધા કન્ફ્યુઝન કે મોક રાઉન્ડમાં કદાચ મને કોઈ કોલેજ મળી જાય છે તો શું મારે એમાં ફીસ પે કરવી, આ બધા જ કન્ફ્યુઝન આજના વિડીયોમાં તમારા દૂર થઈ જવાના છે। પણ એની સાથે સાથે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે દોસ્તો કે કાલે રાત્રે તમારે લાઈવમાં આવી જવાનું છે। લાઈવમાં હું અને પ્રિય સર આખી ચોઇસ ફિલિંગ મોક રાઉન્ડમાં કઈ રીતે થાય છે અને કઈ રીતે કરવાની હોય છે એ લાઈવમાં અમે તમને શીખવાડવાના છે। તો પ્રિય સર જ્ઞાનપીઠ, ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની। મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ। પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર તમને ફાર્મસીના રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન મળવાની છે। તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો અને તમારા બધા ફ્રેન્ડ્સ બને ત્યાં સુધી શેર કરજો, કારણ કે જ્યારે અમને મેસેજ આવે છે કે મેડમ આ શું હોય અને આમ લાઈક વિડીયો તો બનાવ્યો છે અને હજી સુધી આપણે દુનિયાના ઘણા બધા ખૂણા પર નથી પહોંચ્યા, તો પ્લીઝ તમે તમારા બધા ફ્રેન્ડ્સ જેટલા પણ ગ્રુપ છે એમને શેર કરો તાકી એમને કેરિયરનો એક બ્રાઇટ પાથ એમને આપણા થ્રુ મળી રહે। તો સૌથી પહેલા જો હું ફાર્મસીની વાત કરું દોસ્તો તો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત ડેટની હું વાત કરું તો મોક રાઉન્ડનું તમારી ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગઈ છે આજથી, મતલબ આજે જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો 10/6 જ હું અપલોડ કરવાની છું અને 10/6 જ તમારી ચોઇસ ફિલિંગ ચાલુ થઈ ગઈ છે। 10/6 થી 15/6 તમારી ચોઇસ ફિલિંગ ચાલવાની છે, મતલબ સારા એવા દિવસો આપ્યા છે, તમને સારો એવો ટાઈમ આપ્યો છે અને 17/6 ના દિવસે તમને તમારું રિઝલ્ટ મળવાનું છે। હવે મોક રાઉન્ડના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન છે, પરંતુ સૌથી પહેલા તમને એસીપીસીની વેબસાઇટ પર જઈને તમે તમારો મેરિટ રેન્ક તમારે જોઈ લેવાનો છે। તમારો મેરિટ રેન્ક જનરેટ થઈ ગયો છે, કારણ કે ઓબ્વિયસલી 10/6 આપ્યું છે એટલે તમારો મેરિટ રેન્ક જનરેટ થઈ ગયો છે। બટ એના પહેલા મારે તમને એક વસ્તુ સમજાવી છે। તમારે શું કરવાનું છે, પ્રિય સર વિદ્યાપીઠ જે આપણું વેબ છે એના પર જવાનું છે, એપ્લિકેશન હોય તો એપ્લિકેશન એપ સ્ટોર ઉપર અથવા તો પ્લે સ્ટોર ઉપર જતું રહેવાનું છે। ત્યાં ગયા પછી કેમ આ વસ્તુ કરવાની છે હું કહું, કોમ્પિટિટિવ એક્ઝામ વાળા સેક્શનમાં જશો, એના પછી તમને એક ફોલ્ડર જોવા મળશે, ફ્રી છે, પરચેસ નથી કરવાનું, એસીપીસી એડમિશન પ્રોસેસ 2025, એમાં તમારે વ્યૂ ડિટેલ્સમાં જવાનું, વ્યૂ ડિટેલ્સમાં જશો એમાં કન્ટેનમાં જવાનું, કન્ટેનમાં તમારે હું 2025માં નથી જવાનું, 2024માં જવાનું છે। કેમ હું તમને કહું, એસીપીસી એડમિશન 2024માં જશો તેમને તમારે ફાર્મસીનું એડમિશન વાળું સેક્શન તમને મળી જશે। ફાર્મસી વાળા સેક્શનમાં જઈને તમારે મોક રાઉન્ડના કટ ઓફ જોવાના છે 2024ના, ફાઇલ તમને આ રીતની આખી ઓપન થઈ જશે। હવે આ હું ઓપન કરવાનું કેમ કહું છું એ હું તમને કહું, જ્યારે પણ તમારો મેરિટ રેન્ક જનરેટ થઈ ગયો છે, ફોર એક્ઝામ્પલ તમારો મેરિટ રેન્ક જનરેટ થયો છે 3000, ઓકે, આ તમારો મેરિટ રેન્ક છે। હવે તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે, હવે તમારે શું કરવાનું છે, ચોઇસ ફિલિંગ કરવાની છે, પણ તમને એ તો ખબર હોવી જોઈએ ને કે મારા આ મેરિટ રેન્ક પ્રમાણે મને આ કોલેજ મળી શકે છે। ચોઇસ ફિલિંગમાં તમે 50-100 કોલેજ મૂકી શકો, એનો કોઈ વાંધો નથી, પરંતુ ચોઇસ ફિલિંગમાં હકીકતમાં 10 થી 15 જ કોલેજ મૂકવાની અને એવી જ કોલેજ જે તમારા મેરિટ રેન્ક પ્રમાણે તમને લાગતી હોય કે આ કોલેજમાં તો તમને એડમિશન મળશે। હવે મારો મેરિટ રેન્ક હોય 20,000નો અને હું 3,000 જેનું મેરિટ અટક્યું હોય લાસ્ટ ટાઈમ 2024ના કટ ઓફ પ્રમાણે અને એ હું કોલેજ મળું તો મળે ના મળે। ચલો હું તમને સમજાવું એક વસ્તુ, બેક જતા રહીએ, 3,000 છે, તમારે શું જોવાનું છે કે મારો 3,000નો મને આ વખતનો મેરિટ રેન્ક જનરેટ થયો છે, તો શું થશે કે 3,000 3,000 3,000, ઓકે, મારા ચાન્સીસ જે છે એ મોસ્ટ પ્રોબેબલી અહીંયા આવી શકે, કારણ કે 5,985 થી એનું ચાલુ થયું હતું, ત્યાં મારો નંબર લાગી શકે 2029, ઓકે, અહીંયા મારો 3,000 ની અંદર આવ્યો। સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ જુઓ એટલે તમને ખબર પડે કે તમારે કઈ કઈ કોલેજમાં નંબર લાગી શકે છે। સૌથી પહેલા તો તમારે છે ને એક હોમવર્ક કરવાનું છે। મેડમ હોમવર્કના નામથી જ અમને એટલો બધો ડર લાગે છે ને કે પ્લીઝ તમે મને કઈ ના હોમવર્ક આપશો, પણ આ જે હોમવર્ક જે હું કહું છું બેટા એ તમારા જીવનનું અગત્યનું હોમવર્ક છે। 10 તારીખ
જેવું ચોઇસ ફિલિંગ ચાલુ થશે ને બધા સ્ટુડન્ટ્સ હડબડાટ પેનિકમાં થઈને ચોઇસ ફિલિંગ કરવાનું ચાલુ કરી દેશે. પ્લીઝ રિક્વેસ્ટ કરું છું આજે ના કરતા, કાલે અમે તમને પ્રોપર લાઈવમાં શીખવાડવાના છે કે કઈ રીતે ચોઇસ ફિલિંગ થાય, તો કાલે જ કરો તો સારું રહેશે. કારણ કે કાલે તમારા માટે એક ઓર વિડીયો આવવાનો છે મોર્નિંગમાં, જેમાં હું તમારા માટે ટોપ 20 ફાર્મસી કોલેજનું લિસ્ટ લઈને આવવાની છું અને એના કટ ઓફની સાથે. સૌથી પહેલા જો હું વાત કરું, અહીંયા તમારે શું જોવાનું છે કે ફોર એક્ઝામ્પલ તમારો 3000 રેન્ક આવ્યો છે. હવે કેટેગરી પણ જોવી પડશે કે ઓપન SC ST. તો કેટેગરી તમે જ્યારે જોશો કે જનરલ કેટેગરીમાં ફોર એક્ઝામ્પલ મારે જવું છે LM કોલેજ ઓફ ફાર્મસી ને અમદાવાદ જવું છે, પણ શું મારો ત્યાં નંબર લાગે એવો છે? કારણ કે એનું જે ફર્સ્ટ રેન્ક છે લાસ્ટ યરના કટ ઓફની વાત કરીએ તો 20મો શરૂ થયો તો 178 પત્યો છે, તો મારા કોઈ ચાન્સીસ જ નથી. મારે જવું જ છે આ કોલેજમાં, પરંતુ મેરિટ રેન્ક પ્રમાણે અહીંયા મારા ચાન્સીસ જ નથી, તો એ મારે ચોઇસ ફિલિંગમાં કોલેજ નાખવાનો કોઈ ફાયદો નથી. હવે હું જનરલ કેટેગરીથી જ બિલોંગ કરું છું. અહીંયા આવી ગઈ બીજી જનરલ કેટેગરી VV ગાંધીનગર. એમાં પણ મારે કોઈ સેટ થયું નથી. આવી ગયા ક્યાંક અહીંયા આપણે, પણ આ તો SC કેટેગરી છે. જનરલ કેટેગરીમાં અહીંયા આવી ગયા આપણે BK મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ રાજકોટ. હવે તમને બધાને ખબર પડી ગઈ છે કે આ બધી જેટલી પણ કોલેજ છે ને બધી ગવર્મેન્ટ કોલેજ છે. એટલે જો તમારે ગવર્મેન્ટ કોલેજમાં જવું હોય તો તમે મેરિટ રેન્ક જોઈ શકો છો કે કેટલા અપ છે, પરંતુ 3000 છે એટલે તમારો ચાન્સીસ છે કે તમને નીચેવાળી જે આપણી પ્રાઇવેટ કોલેજ છે એમાં જ તમારા નંબર વધારે લાગી શકે તેમ છે. અરે જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ 4000 શરૂ થયું છે, આનું 3000 અટક્યું છે. મોસ્ટલી આ બંને કોલેજમાં તમારો નંબર લાગી શકે. મહેસાણા છે, બરાબર છે, એવી ઘણી બધી હશે. પણ કઈ રીતે એક્ઝેક્ટલી કાલે કરવાનું એ લાઈવમાં હું તમને શીખવાડીશ. પરંતુ આજે તમારે થોડું ઘણું તો હોમવર્ક કરી લેવાનું છે. આ PDF કાઢવાની છે. PDF કાઢીને જોઈ લેવાનું છે કે સ્ટાર્ટિંગ રેન્ક અને એન્ડ રેન્ક 3000 ની અંદરમાં તમારું કંઈક સેટિંગ થતું હોય 3000 તો તમારે જોઈ લેવાનું કે ક્યાં ક્યાં તમારો નંબર લાગી શકે છે. ચલો, સૌથી પહેલા તો આપણે જ્યારે વાત કરીએ છીએ ઘણા બધા ક્વેશ્ચન એ છે ફાઇન શું આ મને સીટ મળશે, હું ચોઇસ ફિલિંગ કરીશ તેનું રિઝલ્ટ ફાઇનલ રિઝલ્ટ છે? ના દોસ્તો, કાલે તો તમને સમજાવ્યું. એના પછી તમારો રાઉન્ડ 1 અને રાઉન્ડ 2 પણ થવાનો છે. તો તમને મોક રાઉન્ડમાં ફોર એક્ઝામ્પલ તમને કોઈ ગમતી કોલેજ નથી પણ મળી તો ટેન્શન લેવાની જરૂર નથી. રાઉન્ડ 1 માં ફરીથી મસ્ત આપણે ચોઇસ ફિલિંગ કરીશું, રાઈટ, જે તમને ગમતી હોય. નેક્સ્ટ વસ્તુ, મોક રાઉન્ડ છે ને એક ટ્રાયલ રાઉન્ડ છે. એમાં ખાલી ને ખાલી તમને શીખવા માટે જ છે. આ મોક રાઉન્ડ જે છે વન કાઇન્ડ ઓફ ટ્રાયલ રાઉન્ડ છે અને ખાલી ને ખાલી તમને શીખવા માટે છે. હવે મોક રાઉન્ડમાં જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરતા હોય ને ત્યારે તમે કદાચ 10 કોલેજ નાખી, 1 2 3 4 5 6 7 8 9 અને 10 નાખી, બરાબર છે. અહીંયા એક કોલેજ, અહીંયા બધી કોલેજ તમે આડેધડ ભરી દીધી. આપણે તો કોણ ટાઈમ પાસ કરે? એક તો 20 મિનિટનો ટાઈમ ઉપર લખ્યો છે કે 20 મિનિટમાં આ જે પોર્ટલ છે બંધ થઈ જશે, મતલબ ફરીથી તમે રીઓપન કરી શકો, પણ એ જે લિમિટ છે બંધ થઈ જાય. એટલે આપણે તો ફટાફટ પાછા ઉતાવળીએ બધા 20 મિનિટમાં ફટાફટ ગમે તેમ ભરી દેવાનું, એવું નહીં બેટા. 20 મિનિટ પછી ફરીથી પણ તમે કરી શકો છો, પરંતુ તમારે એક વસ્તુ ખાસ મેન્શન કરવાની, જેટલી પણ વસ્તુ તમે ફિલ કરો છો એને સેવ કરતા રહો, જેથી કદાચ એ પોર્ટલ 20 મિનિટ પછી લોગ આઉટ પણ થઈ જાય છે અને જ્યારે તમે લોગિન કરો ત્યારે જેટલી વસ્તુ તમે સેવ કરી છે ને બધી સેવ વસ્તુ તમને ત્યાં જોવા મળે. તમને એવું લાગતું હશે આટલો મોટો વિડીયો ક્યાં જોવા? આપણા તમારા માટે બહુ બેનિફિશિયલ વિડીયો છે બેટા, ધ્યાનથી સાંભળજો. એટલે મેં શું કીધું, જેટલી પણ વસ્તુ તમે નાખતા જાઓ છો બધી વસ્તુને સાથે સાથે શું કરવાનું છે, તમારે સેવ કરવાનું છે. મેં અહીંયા ફોર એક્ઝામ્પલ કોઈ કોલેજ નાખી, મેં અહીંયા ફોર એક્ઝામ્પલ XYZ કરીને કોઈ કોલેજ નાખી, બરાબર છે. હવે મને છે ને ACPC વાળાએ ચેક કર્યું કે ફર્સ્ટ વાળામાં મેરિટ પ્રમાણે નથી મળતું, સેકન્ડ વાળામાં પણ નથી મળતું, થર્ડ વાળામાં પણ નથી મળતું, ને એમને મને આપી દીધી 4th નંબરની. હવે એના પછી મને 5th વાળી કદાચ મળતી હોય નહીં મળતી હોય મને નહીં ખબર, 6th વાળી મળતી હોય નથી મળતી હોય મને નહીં ખબર, પરંતુ ACPC વાળાએ ચેક કર્યું કે મને ચોથામાં મળી જાય છે, પછી મારો 5મો 6થો 7મો 8મો 9મો 10મો એ મારી કોલેજ જોશે નહીં કે મારા મેરિટ પ્રમાણે મને નંબર લાગે છે કે નહીં. પછી તમે એમ કહેશો કે મને 4થી એલોકેટ થઈ છે પણ મારી ઈચ્છા તો 8મી છે, મેં તો 8મી વાળી લખી છે, તો મને એ ના મળી શકે? ના મળી શકે. તમારી સિક્વન્સમાં તમને જે સૌથી પ્રાયોરિટી હોય એ લખવાની, મતલબ પહેલી વાળી કોલેજ એવી લખવાની કે જેમાં તમારી બહુ ઈચ્છા છે,
બીજી એવી લખવાની કે કદાચ એ ના મળે તો આમાં તો મને ગમશે, જેમ જો ત્રીજી વાળી કે એ બંને ના મળે તો આ ચાલશે, ચોથી એવી રીતે, મતલબ એવું નહીં કે કોઈ પણ ઉપર નીચે તમે લખી દો, રાઈટ? તો એ પ્રમાણે તમારે અહીંયા ચોઇસ ફિલિંગ કરવાની છે. કાલે આપણે ઘણી બધી કોલેજનું લિસ્ટ લઈને સાથે બેસીને ચોઇસ ફિલિંગ કરશું એટલે તમને વાંધો નહીં આવે. પરંતુ આજે મેં તમને કીધું છે કે તમારા કટ ઓફ પ્રમાણે તમારે કોલેજનું લિસ્ટ કાઢી રાખવાનું છે 15 કોલેજનું, અને જેમાં આપણે ચોઇસ ફિલિંગ કરશું. એટલે આ વસ્તુ પોઈન્ટ થઈ ગયો. ઓકે, હવે ઘણા બધા લોકો એવું કહે કે ચોઇસ એકવાર કરી દીધી પછી એને લોક કરવી જરૂરી છે. ના કરો તો એ ચાલે. કેમ? શું થાય? જો કદાચ તમે ચોઇસને લોક નથી કરી તો ઓટોમેટિકલી જે તમારો લાસ્ટ ડે હશે ને, તમારા પોર્ટલ પર જેટલી વસ્તુ સેવ થયેલી દેખાતી હશે ને એ ઓટો લોક થઈ જશે અને એ જનરેટ થઈ જશે, મતલબ એ એસીપીસી માં લોક થઈ જશે. લોક કરવી જરૂરી નથી. ભૂલ શું કરે લોકો? લોક કરે પછી કોઈ એવું કીધું લે આ કોલેજ સારી, એના કરતા આ વધારે સારી છે, તો પાછી એને અનલોક કરો, પછી પાછું અપડાઉન કરો, પાછી લોક કરો, પાછી તમારે ચેન્જ કરવી છે. તો જ્યાં સુધી તમે આમ કન્ફર્મ ના હોય કે ના આ ફૂલ એન્ડ ફાઇનલ, ત્યાં સુધી આપણે એને લોક કરવાની નથી. ત્યાં સુધી આપણે શું કરવાનું નથી થતું? લોક કરવાનું નથી થતું. જો હું તમને 11th ના ડેટને લાઈવ શીખવાડું તો તમારી પાસે 12, 13 ને 14 ની ડેટ છે. હું 15 ની નથી ગણતી. રીઝન એ છે કે 15 ઘણા બધા આપણે તો બધા સ્માર્ટ લોકો છેલ્લા દિવસે જ બેઠા હશે બધું લઈને, એટલે છેલ્લા દિવસે સ્લાઇડ છે હેંગ થવાના ચાન્સીસ ઘણા છે. એટલે આપણી પાસે 12, 13, 14 હજી પણ 3 દિવસ બાકી છે, એટલે ઉતાવળ કરવી નહીં. કાલે હું તમને જે પણ લાઈવ સેશનમાં શીખવાડું છું એનો વેઇટ કરજો ને એના પછી 12, 13, 14 ના તમે તમારું ચોઇસ ફિલિંગ કરી શકો છો. જો તમે તમારું હોમવર્ક કમ્પ્લીટ કર્યું છે કે મારે બસ આ જ 10 કોલેજ નાખવી છે, તો એ પોર્ટલ પર એ ચોઇસને સેટ કરતા ખાલી તમને મેક્સિમમ 5 થી 8 મિનિટ લાગશે, એનાથી વધારે તમને નહીં લાગે. ઓકે, ચેન્જીસ કરી શકો? હા, કરી શકો. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું છે કે જैसे ફોર એક્ઝામ્પલ મેં મોક રાઉન્ડમાં મેં જે કોલેજ લીધી હોય તો મારે રાઉન્ડ 1 માં શું એ જ કોલેજ રાખવી પડે? હું બીજી એક્સ્ટ્રા એડ અથવા તો એને રિમૂવ કરી શકું? કરી શકો. રાઉન્ડ 1 માં ફરીથી તમને મન મરજી પ્રમાણે ચોઇસ ફિલિંગ કરી શકો. મતલબ મોક રાઉન્ડમાં તમે ટ્રાયલ રાઉન્ડ માટે ગમે તે કોલેજ મૂકી દીધી, પણ હવે તમને એમાંથી એક કોલેજ નથી રાખવાની, તમારે રાઉન્ડ 1 માં નવેસરથી બધી નવી કોલેજ મૂકવી છે. હા, તો તમે કરી શકો. અથવા તો મોક રાઉન્ડની જ તમારે રાઉન્ડ 1 માં રાખવી છે તો એ પણ તમે રાખી શકો. મેડમ પણ મારે ઉપર નીચે કર્યું હતું, હા એને એમ ઉપર નીચે પણ કરી શકો. રિઝલ્ટ કેવું આવે? રિઝલ્ટ તો આવી જાય પણ એ રિઝલ્ટ માન્ય ગણાય નહીં, કારણ કે ટ્રાયલ બેઝ છે. તમે મને એમ કહો કે મેડમ મને તો મોક રાઉન્ડમાં જે કોલેજ મળી છે મારે તો બસ હવે એ જ લેવી છે, મારે કન્ફર્મ કરવું છે, મારે પૈસા ભરી દેવા છે, એમ ના થાય. મોક રાઉન્ડમાં તમને જે પણ સીટ અલોકેટ થશે એ ફાઇનલ ગણાશે નહીં, એ ખાલી તમને સમજવા માટે છે. જો તમે એવું વિચારતા કે મોક રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળે અને તમે ફાઇનલ લઈ લો ને એમાં ફીસ બીસ પે કરી દો, એ પોસિબલ નથી. ઓકે, એમાં એવું બધું નહીં આવે. અને લોક વાળો ઓપ્શન મેં તમને સમજાવી દીધો છે દોસ્તો. તો દોસ્તો ઓલમોસ્ટ તમે બધી જ વસ્તુઓ સમજી લીધી છે. વિડીયો આખો જોજો, ધ્યાનથી જોજો. કાલે લાઈવમાં બધા આવી જજો. બધા ફ્રેન્ડ્સને, ગુજરાતના જેટલા ફાર્મસીના સ્ટુડન્ટ્સ હોય બધાને શેર કરો કે કાલે લાઈવમાં આવી જાય કે ફાર્મસી પણ ઓકે. વાત કંઈક હું કરું તો જ્યારે તમે ફાર્મસીમાં જતા હશો ત્યારે અમુક લોકોને એવું લાગશે ફાર્મસી તો એવા સ્ટુડન્ટ્સ લે. ઓકે, ફાર્મસી પણ લાઈફનો એક બહુ મોટો કેરિયરનો પાથ છે, જો તમે ધારો તો બનાવી શકો છો. એટલે ફાર્મસીના જેટલા પણ સ્ટુડન્ટ છે તમે એવું વિચારતા હોય કે યાર ચાલશે ગમે તે ચોઇસ ફિલિંગ કરી દે ગમે તે કોલેજમાં જતા રહીએ, ના બેટા. ફાર્મસીનો જેટલો પણ ટાઈમ પીરિયડ છે તમારા કોલેજમાં બહુ જ અગત્યનો હોય છે. સારી રીતે ભણશો તો ફાર્મસીમાં પણ તમે તમારું કેરિયર બેસ્ટ બનાવી શકો છો. તો કાલે લાઈવમાં આવવાનું ભૂલતા નહીં, અને કાલે ફરીથી એક વિડીયો આવવાનો છે જેમાં હું તમને ફાર્મસીની બેસ્ટ કોલેજ વિશેની વાત કરવાની છું, તો એ પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, જે બેલ આઇકન છે સ્ટાર્ટ કરી દેવાનું છે, અને આખા ગુજરાતમાં વિડીયો તમારે શેર કરી દેવાનો છે. તો લાઈવમાં ભૂલતા નહીં. ચલો ત્યાં સુધી સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટેક કેર.